સીતારામ જય શ્રી કૃષ્ણ દૈરાની જોઠણ વાગે 10:05 થયા અને તરુપને ઉઠીને જો થર પલાર દીધો અને થર પલારેલ દઈએ એટલે અટાણે ઉઠે ને પછી પલાર દઈએ બીજું ડાવરું તરી લઈએ તો પલરે જાય જો પલરે તો હું કુદરત તાટ લીધા એવું બધી નીરીની વાટ જોવે પછી ઉઠે નીરી નાખી દઈએ નીરી નાખીને પછી દોવા બેહીએ દોવા ત્યાં જઈને પછી થતા જાય એટલે જો અમારે નીરણ નાખવી ચા પાડી પીથી થઈ તો એ ડુમરે સડી એની ધવરાવીએ એ આ બહેની સેતી એનું જોવે ને જૂભી આજ મારા મામો નહોતું ઉઠા એ તાલે બી જૂતી ને એટલે રામપીરી પાટમાં દાતા નતો તો એ અટાણમાં થોડુંક પરવા લાગતી આ કુદરાને કાઢી દઈએ એ પણ આજ બીજમાં પાટમાંથી મોડા આવ્યા હે બાર પુરોહિત ગામમાંથી ને પ્રતાસને એક ફેરે ઉઠાડ્યો પછી ઉઠ્યો ને પછી હું તો હાલને હું ચટચટ કરેલે જે તો વહેલું છે જે તો ફૂલ અંધારું હે એટલે નેરે નાથે ને હાલે દોવા બેસી જાય પછી જે રીતે વહેલાનું જટ કરવું પડે રાજવીને મોકલવી એટલે એનો નાસ્તો બનાવવો હોય એને તૈયાર કરવી હોય એટલે એની પાસે 8 વાગે તો મોકલીએ એને ઉઠાડવા નવરાવવાનું તૈયાર કરવાનું પછી એનો નાસ્તો બનાવવાનો એને ખવડાવવાનું તો મોડું થઈ જાય એટલે હાલે હું ચટચટની રીંગ નાખી દા જો 6:30 વાગે હતા મેં બધી એને થાળ કરે તો તારા મેળ દીધા રાજુભાઈ જઈને આવ્યા ને આ મારી બહેને મેં દોવા લીધી જો આ બધી ખાવા માંડ્યું ને રીંગ નાખી દીધી તે ઓલી એ વાટ જોવે દોવાની રેડિયું ના થઈને જોવે જાણી થાણ ખાઈ લીધું દોઈ લીધી હવે ખાવા માંડી વાહિંદા તો પછી નિરાયતી કરી મોડે રામ પહેલાં રાજવી હાટું નાસ્તો બનાવેલા પાણી તરવા આવી ઢોરની બધાને પોદરા વારે લીધા પાડીને દાઈ ઠમેલ દીધો જો બધી તરી થયો તે વાટ જોવાનું ઉભ્યું જટ પાણીએ કરે તો હવે પાણીએ તરવા માંડા જ્યાં પાણીએ તરવાનું ચાલુ કરીએ ત્યાં લાઇટ વહી ગઈ એવું થોડીક વાર વાટ જોવા જો લાઇટ આવે જાય તો પછી પાણીએ તરાના તો પછી બીજું કરવા માંડતા તો લાઇટ આવે જાય ચાચી થોડી તને ન હોય પણ વાર લાગે પણ થોડી ઘણી વાર લાગે તો 10 ને ત્યાં રીતે તે તરતા હોય તો જો બિસાડા તરી હાઈ તે દા એટલી તરી પાણીએ તો લાઇટ વહી ગઈ જો વાટ જોઈને ઊભી બિસાડ્યું જો અટાણે વાગે હવા 10 વાગ્યા અને મારે બીજું દામ તો બધું જતું હંજવારીઓ ઠામ રાજવી નાસ્તો ને બધું કરે હવારે આજ રોટલી નહોતી બનાવી રાજવી હાટું વધારે ભાત બનાવ્યા હતા બધાએ નાસ્તો કરી લીધો એને નાસ્તામાં લઈ જવા એ અટાણે જો બીજું બધું કરે ને ઢોર પાણી કરવા દઈ ના તે બહેને પાણી કરી લીધી તો લાઇટ વહી ગઈ એમ બહાર લેવ શિયાત વધારેલા ના તો પાછી લાઇટ આવી જાય તો શિયાત કરવા બેહે શિયાત કરવું આજ વટાણાનું ને ટમેટાનું જો સુધારવા બેહે ગઈ અને એક પાછી તેરી પડી હતી હું તાલ સુધારા ખાવા હાટું મણી થાટી તેરી બહુ ભાવે 2-3 દીથી અને લેવા મારી ફૂઈ હિમામાનવાડી નતાથી પણ યાદ ન આવતો અટાણે આ પતાલું તાટવા દઈને ત્યાં દેથી દઈતી યાદ આવ્યું ભાઈલ સુધારેલા અને પછી લાઇટ આવી જાય તો ઢોરણ પાણી કરે ને રોટલા તરા પછી રસ્તા વહેલી પર વારે દઈને તો મોડું થઈ જાય પાછું તો સવારે વહેલી ઉઠી હતી અને પાછું પૃથ્વીને મારી ફૂઈ રમાડ્યો થોડીક વાર ઉઠ્યો તો વહેલેરો હતી બસ દવા પીવરાવે ને એને હુવરાવ્યું અને શરદી જે મોટું એવું તો સારું હોય પણ તો 2 દી પીવરાવ્યા હતા ને તો વહેલું સારું થઈ જાય પાછી ન થાય રાજવીની જરા શરદી તો હે પણ એને જવાનો અરથ એવો હતો એવી એને મને મજા આવે તે
ત્રારતી ના મમ્મી મારે ભણવા જાઉં, ના મને તૈયાર કરી દે, મારે જાઉં. કાલે ત્યાં છુટ્ટી હતી, ઈદની રજા હતી, તોય પણ તે ના મારે જાઉં, મને તૈયાર કરી દે. મેં કીધું રજા હે આજ, તો તે ના આજ તા મંડે હે, આજ રજા ના રે, સન્ડેની જ રજા હોય. એને એ ખબર નહોતા તા ઈદની રજા હે. આજ તો ભાઈ સવારે 8:30 ના હતી, 8:30 મેં કહેતી હતી તો તડતાને વેલેરા આવતા રહીજો, થોડી તેજ પીરિયડ મેલે. હજે તો જો ચાર છતાં લીધી તો લાઈટ આવે તો જો પાણી કરવા માંડી, સાઈડ બેઠી ફટાફટ પીવા માંડી. અને તડકો થયો ગરમી બહુ છે, જો સાથે કરતી જાય ખાઈ તો મારે નાખાના પછી બેસી જઈને જાય. જો તેને પાણી ઉડાડીએ એટલે તેને એવી મજા આવે, નિરાયથી ઉભી જાય છે. રચનો આપણા ધારી હતો તો જો પાણી ઉડાડે જો બુદ્ધિને બાજુની ઝાંકી કાટ કરી દઉં, ઊંધા સુધી બેઠી ઉડી ઊંડાઈ ગઈ. હવે તો બીજું કેટલી બેઠવાની